પોરબંદરના ફટાણા ગામે પતિ અને પત્નીના મૃત્યુની ઘટના સામે આવી છે। હત્યા બાદ આત્મહત્યા કર્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મેરામણ સાદિયા અને મનીષ સાદિયાનું મૃત્યુ થયું છે। દંપતીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસની શરૂઆત કરવામાં આવી છે। વધુ વાત કરવા માટે સંવાદદાતા અજય શીલુ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અજય, દંપતીની હત્યાનો મામલો સામે આવ્યો, આત્મહત્યા કે હત્યા, આખરે શું કઈ સંકેતો મળી રહ્યા છે? અજય જી બિલકુલ નીતિ, જે રીતે ગત મોડી રાત્રિના રોજ પોરબંદરના જે ફટાણા ગામ છે ત્યાં એક પતિ પત્નીના શંકાસ્પદ મોત જે છે તે ઘટના સામે આવી હતી, જેની અંદર પતિ અને પત્નીના બંનેના મૃત હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા અને ત્યારબાદ જે ભગવોદર પોલીસ સ્ટેશન સહિતનો જે પોલીસ કાફલો છે તેઓ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ જે બંને મૃતદેહો છે તેઓને મૃતદેહોને લઈ અને પોરબંદરની જે સરકારી ભાવસીજી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને આ જે બંને પતિ પત્ની છે તેઓના જે બે બાળકો છે તે બંનેના મૃતદેહ મોતને પગલે નોંધાતા બન્યા છે, જેમાં બંને બાળકો છે, એક 13 વર્ષનો અને એક 8 વર્ષનો જે બાળક છે તે અત્યારે હાલ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવ્યા છે। એટલે કહી શકાય કે આ જે મોત છે તે કયા કારણોસર થયા છે, એક જે પીએમ થયા બાદ જ ખરેખર જે સાચું મોતનું કારણ છે તે સામે આવશે। હાલ તો જે પોલીસ દ્વારા જે હોસ્પિટલની અંદર પીએમ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ સાચી હકીકત છે તે સામે આવશે। જી નીતિ। બિલકુલ અજય, પૂરી માહિતી માટે આભાર।